સાવરકુંડલા તાલુકાના વંડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનસુખભાઈ મેર પાસે હતી। આરોપ મુજબ આરોપીના મિત્ર પાસેથી મોબાઈલ ફોન અને 4 વ્હીલર ગાડી કબજે નહીં કરવા, તેનો ધંધો વ્યવસ્થિત ચાલવા દેવા અને પોલીસ માર ન મારે તે માટે હેડ કોન્સ્ટેબલ વિજય મેરે અતુલ ચૌહાણ નામના વચેટિયા મારફતે ₹1,25,000ની માંગણી કરી હતી। રક્ષકના અંતે ₹51,000 નક્કી થયા હતા। ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એસીબીનો સંપર્ક કર્યો હતો। પીઆઈટીએસ રિઝવીની ટીમે વંડા ગામ પાસે ગોપીનાથ ઓઇલ મિલના ગેટ પાસે છટકું ગોઠવ્યું હતું, જ્યાં પ્રજાજન મયુર ખુમાણે હેડ કોન્સ્ટેબલ વિજય વતી લાંચ સ્વીકારી હતી અને બીજા હેડ કોન્સ્ટેબલ છગન ડાભી આ નાણાં લેવા આવતા જ એસીબીએ તમામને રંગેહાથ દબોચી લીધા હતા।